આગળ વાત કરીશું ભાવનગરમાંથી મોટી કાર્યવાહી સામે આવી રહી છે, જ્યાં ફોરેસ્ટ કોલોની ખાતે પોતાના પત્ની અને 2 સંતાનોની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાને પોલીસે ઝડપીને કોર્ટમાં રજૂ કર્યો છે। ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસે આરોપીની રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ પેશ કર્યો છે। કોર્ટ દ્વારા આરોપી શૈલેષ ખાંભલાના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હવે આ રિમાન્ડ દરમિયાન હત્યાનો કારણો, સંભવિત પુરાવા તથા ઘટનામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તેના મુદ્દે મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે। પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસ વધુ વેગ પકડી રહી છે। ટ્રિપલ મર્ડર કેસમાં અધિકારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। શૈલેષ ખાંભલાનો 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પત્ની 2 સંતાનોની હત્યામાં મોટો ખુલાસો થયો છે। અપેક્ષિત પોલીસે ફોરેસ્ટ અધિકારીને ઝડપી પાડ્યો છે અને કોઈ સામેલ છે કે તેની તપાસ ચાલુ કરવામાં આવી છે। ભાવનગરમાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે તપાસ અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। ટ્રિપલ મર્ડર કેસમાં અધિકારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મોટો ખુલાસો મુદ્દા અંગે થવાની શક્યતા, પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોટો ખુલાસો થવાની શક્યતા રહી છે। હવે આ રિમાન્ડ દરમિયાન હત્યાના કારણો, સંભવિત પુરાવા તથા આ ઘટનામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તેના મુદ્દે મોટા ખુલાસાઓ થવાની શક્યતા રહી છે। પોલીસ દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસમાં વધુ વેગ પકડી રહી છે। ટ્રિપલ મર્ડર કેસમાં અધિકારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। શૈલેષ ખાંભલાનો 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે।